Hello students, Standard 7, Subject English, Unit 3, Part 1. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે તમારા થર્ડ લેસનની વાત કરીશું. ટુડે કમ્સ, એનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. ટુડે કમ્સ એવરી ડે, આજે દરરોજ આવે છે, એવી કંઈક વાત આમાં છે. પહેલી એક્ટિવિટી જુઓ, એમાં એક પોએમ છે. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક, હી ગોઝ વિથ મી ફોર એ વોક, વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ, હી ડઝ એવરીથિંગ આઈ ડુ, હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો, હી નોઝ એવરીથિંગ આઈ નો, વેન આઈ સ્પીક he always minds, he shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. આ પોએમ કૂતરો અને એનો માલિક એની વાત છે. જોઈ ફરી સમજો. મારો કૂતરો મને સાંભળે છે કે જ્યારે હું વાત કરું છું. મારી સાથે ચાલવા માટે તે જાય છે. વેન આઈ સ્લીપ, જ્યારે હું સૂઈ જાઉં છું. હી સ્લીપી ટુ, ત્યારે તે પણ ઊંઘી જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ, હું જે કંઈ કરું એ બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો, એની પાસે આંખો છે જે હંમેશા બતાવે છે પ્રેમ. શું બતાવે છે? હી નોઝ એવરીથિંગ આઈ નો, હું જે જાણું છું બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ, હું જે કંઈ બોલું છું, જ્યારે હું કંઈ બોલું છું, હી ઓલવેઝ માઇન્ડ એટલે યાદ રાખવું, કે બધું જ તે યાદ રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, એને જે કંઈ વસ્તુ મળે એ બધી જ વસ્તુ મારી સાથે વહેંચે છે, શેર કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ, જ્યારે બીજા લોકો મને કે હું ખરાબ છું, હી હેંગ્સ હિઝ હેડ, ત્યારે એ માથું ઝુકાવી દે છે. લુક સો સેડ, અને ખૂબ ઉદાસ દેખાય છે, એટલે માલિક વિશે સાંભળી શકતો નથી. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેડ, અને કડલ ટૂંટિયું વાળીને સૂઈ જાય છે. લિક્સ માય હેન્ડ, મારા હાથને ચાટે છે. ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને મને કહે છે કે તે બધું સમજે છે. તો આવી કંઈક વાત શ્વાન કૂતરો અને એના માલિક વિશેની વાત છે. હવે શું કરે છે એની વાત પોએમ પરથી આપણે લખવાનું છે. દાખલા તરીકે, ધ ડોગ લિસન્સ વેન આઈ ટોક, તો જ્યારે ડોગ વોક્સ, તો વેન હું શું કરતો ત્યારે વોક, તો અહીંથી તમારે વેન આઈ ગો ફોર એ વોક, વેન આઈ વોક હી વોક્સ ટુ, વેન આઈ સ્લીપ, તો અહીંયા શું લખશો? ડોગ હી સ્લીપી ટુ. ધ ડોગ નોઝ એવરીથિંગ, જો ડોગ્સ નો, આઈ નો, તો એવરીથિંગ આઈ નો, તો અહીં તમારે નો લખવાના. એવા શબ્દો, ક્રિયાપદો લખવાના છે. કહેવાનો મતલબ એ કે અહીં જુદા જુદા ક્રિયાપદો વાપરશો. ટોક છે, સ્લીપ છે, માઇન્ડ છે, બરાબર. તો આઈની જોડે મૂળ ક્રિયાપદ વપરાય છે. જ્યારે ડોગ એ ત્રીજો પુરુષ એક વચન છે, તો ત્રીજા પુરુષ એક વચન સાથે લિસન્સ, વોક્સ, નોઝ, ફાઇન્ડ્સ એવા ક્રિયાપદો, એટલે એસ કે યસ વાળા ક્રિયાપદો વપરાય છે, જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખીશું. એના અલગ વિડીયોમાં આપણે ગ્રામરની ચર્ચા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાનકાળની વાત કરીશું મિત્રો. તો જોઈએ આગળ એક્ટિવિટી 2. અહીં એક ડાયલોગ્સ છે, એને ઘરે મિત્રો હોય તો એની સાથે ભજવજો. જાઓ, 4 જણ 5 જણ બની જવાનું. ચિમનલાલ ઇઝ એ ડોક્ટર, ચિમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ, પેઠાલાલ વેર હિઝ નેબર્સ, જેઠાલાલ અને પેઠાલાલ એના પડોશીઓ છે. ધેર આર ચિમનલાલ્સ ડિસ્પેન્સરી, બંને જણા જેઠાલાલ અને પેઠાલાલ અત્યારે ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ, અને ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ, જેઠાલાલ
કસરત કરવાનું શરૂ કરો. જેઠાલાલ સેઝ પણ ડૉક્ટર આઈ કેનોટ ગેટ અપ અર્લી. હું ઝડપથી ઉઠી શકતો નથી. એટલે વહેલી સવારમાં ઉઠી શકતો નથી. ઝડપથી મીન્સ વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તો કે તમે કસરત કોઈ પણ સમય કરી શકો છો. સ્કીપિંગ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, વોકિંગ એટલે ચાલવું, એ તમારા માટે સારું છે. જેઠાલાલ વોકિંગ, ચાલવું, આઈ વિલ ગો ફોર એ વોક. ચાલવા માટે જઈશ. જેઠાલાલ આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ ધેટ ફેન્ટાસ્ટિક. ખૂબ સરસ. જેઠાલાલ યુ કેન જોઈન હિમ ડેલી વોક્સ. તમે તેને દરરોજ ચાલવા સાથે જોડાઈ શકો છો એમની સાથે. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ ચા માટે એમની સાથે જોડાતા નહીં. જેઠાલાલ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ. ડૉક્ટર ચા એ નુકસાનકારક નથી. એન્ડ યુ નો, જાણો છો તમે. ચીમનલાલ જેઠાલાલ યુ કેન ટેક ટી. જેઠાલાલ તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક વિથ સુગર. પણ ખાંડ સાથે ચા લઈ શકતા નથી. જેઠાલાલ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. તો શું દૂધ સાથે ખાંડ લઈ શકું. ચીમનલાલ નો સુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આવી વાત થઈ બંને વચ્ચે. આફ્ટર વીક, એક અઠવાડિયા પછીનો સમય આવ્યો. જેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ અને તેમના મિત્ર છે મિસ્ટર ચૌધરી. તેમની જ સોસાયટી નજીકના આવેલા એક બગીચામાં અત્યારે તેઓ છે. મિસ્ટર ચૌધરી વોટ એ સરપ્રાઈઝ. શું કેવી આશ્ચર્ય બાબત છે. ઇટ્સ ઓનલી 7:30 in the morning. સવારના માત્ર 7:30 થયા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર એ વોક. અને જેઠાલાલ ચાલવા માટે તૈયાર બહાર આવી ગયા છે. નવાઈ લાગે છે. જેઠાલાલ સેઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. ચૌધરી સાહેબ માત્ર આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર એ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ દરરોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ, દરરોજ સવારે. યુ વેર નોટ હિયર યસ્ટરડે. ગઈકાલ તો તમે તો નહોતા અહીંયા. જેઠાલાલ યસ્ટરડે આઈ ગોટ અ પ્લેટ. ગઈકાલ તો હું થોડો મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર એ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ ગઈકાલની આગલી દિવસે પણ હું અહીંયા આવ્યો હતો ચાલવા માટે. એંગ્રીલી, ગુસ્સાથી. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. ગુસ્સાથી ચૌધરીને કહે, મિસ્ટર ચૌધરી જુઓ, જેઠાલાલ અહીં ચાલતો હતો, ચાલી રહ્યા છે અને આવતીકાલે પણ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, આવતીકાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે, આગળના દિવસે, પરમ દિવસે, એમ થતા ચાલતો જ રહેશે. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. જેઠાલાલ સવારની પહોરમાં ચાલે છે. જેઠાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ સુગર. અને જેઠાલાલ ખાંડ વગરની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ. શું ચીમનલાલનો જાદુ છે? ચીમનલાલ કોણ હતા? ડૉક્ટરની વાત. જેઠાલાલ ઇન અ બેડ મૂડ, ખરાબ મૂડમાં. ચા હોય પણ ખાંડ વગરની કેવી લાગે એમ. ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી. માત્ર ચા જ નહીં. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિદાઉટ માય ફેવરિટ સુગર. ગઈકાલે મેં લેમન ટી, લીંબુ ચા, લેમન ટી પીધી, એ પણ ખાંડ વગરની. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. હું માનું છું કે હું ખાંડ વગર કશું જ ખાઈ પી શકીશ નહીં. ચૌધરી સેઝ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ. બરાબર છે મિત્રો. આઈ વિલ જોઈન યુ. તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલિટી. આપણે બધા જ તમારી ખાસ ચાને માણીશું. એન્ડ યોર મોર્નિંગ વોક. અને તમારી સવારની મોર્નિંગ વોકની પણ મજા માણીશું. આ એક ડાયલોગ હતો, એના પરથી આપણને પ્રશ્નો પૂછી શકાય. એક્ટિવિટી 3 જુઓ. મિસ્ટર દુરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. તો અહીં દોરવાણી જે છે, મિસિસ દોરવાણી, શ્રીમતી દોરવાની એક જુદા જ પ્રકારના કલાકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ. આપણે જે કંઈ કહીએ એમને એ દોરી શકે છે. શી કેન ઇવન એ ડ્રો અ સેન્ટન્સ. એ એક વાક્ય પણ દોરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવગામ પ્રાઇમરી સ્કૂલ.
આજે તેઓ નવાગામ પ્રાઇમરી શાળામાં છે. તો શું કહે છે, વિદ્યાર્થીઓએ જે કહ્યું હોય એ પ્રમાણે દોરે છે. જુઓ શું કરે છે. સ્ટુડન્ટ સેડ અ બાઇક વિથ અ રૂફ, કે રૂફવાળું એટલે કે છાપરાવાળું બાઇક દોરી બતાવો. તો મિસિસ દોરવાની બતાવી. જુઓ આ પછી કે વોક ચાલવાનું દોરી બતાવો. તો આ એક એરો કરીને બતાવ્યું ચાલવાનું. આઈ એમ વોકિંગ, હું ચાલી રહ્યો છું એ બધું દોરી બતાવો. ડુંગ 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 એવું બતાવ્યું. આઈ વોકડે યસ્ટરડે, હું ગઈકાલ ચાલ્યો એ મને દોરી બતાવો. ડુંગ 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 પછી લીટી. આઈ વિલ વોક ટુમોરો, તો લીટી દોરી પછી વોક 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 બતાવ્યું. આઈ વોક એવરી ડે, ચાલી બતાવે છે પછી વચ્ચે લીટી, ચાલ્યું લીટી ચાલ્યું, તો આઈ વોક એવરી ડે. તો આ રીતે એક પ્રકારની આખી નવી દોરવાની પદ્ધતિ એમણે વિકસાવી. હી ઇઝ વોચિંગ ટીવી, તો આ વોચિંગ ટીવીનું સિમ્બોલ બતાવે. હી વોચ ધ ટીવી લાસ્ટ નાઇટ, પછી લાંબી લાઈન દોરી એટલે પૂરું થઈ ગયું. હી વિલ વોચ ટીવી એટલે શરૂઆતમાં ટીવી લાઈન દોરો એટલે ભવિષ્યકાળની વાત થઈ, પછી આંખો દોરી અને પછી ટીવી દોરી. બરાબર. તો એ રીતે હી વિલ વોચ ટીવી, હી વોચિસ ટીવી એવરી ડે, 3 વાર 4 વાર એ પ્રકારની પ્રવૃત્તિ કરી છે. તો રેગ્યુલર ક્રિયા છે. તો આ રીતે એમણે વાક્યોને પણ દોરી બતાવ્યા એક પદ્ધતિથી, સિસ્ટમેટિક. તો તમે પણ આ રીતે વાક્યો બનાવી દોરી શકો. બરાબર છે. હવે મિસિસ દોરવાની વિશે વાક્યો છે કેટલાક. જો દરેક વાક્ય ડેલી એક્ટિવિટી, રોજિંદી ક્રિયા બતાવતું હોય તો સામે ડેલી લખો. જો નિયમિત ક્રિયા બતાવતું હોય તો રેગ્યુલર લખો. અને ટેવ પ્રમાણે ક્રિયા થતી હોય તો રાઈટ લખો, હેબિટ. એટલે રોજે રોજની ક્રિયાઓ હોય, બરાબર. ખાવું, પીવું, ઉઠવું એ આપણી રોજની ક્રિયા છે. બરાબર. રોજ આપણે એ કરતા હોય તો હેબિચ્યુઅલ ના કે. હેબિટ તો કે તમે સૂતા સૂતા વાંચતા હો તો એ તમારી હેબિટ કહેવાય. મ્યુઝિક સાંભળતા હો તો હેબિટ કહેવાય. બરાબર. રેગ્યુલર એટલે દરરોજ નહીં, નિયમિત સમયાંતરે કરતા હો. એક્સરસાઇઝ હોય તો રેગ્યુલર એક્સરસાઇઝ એટલે બીજા ના કરતા પણ તમે કરતા હો તો એ પ્રકારની હેબિચ્યુઅલ તમારી હેબિટ છે કસરત કરવાની. તો એ તમારે જુદા જુદા નામ લખો. દાખલા તરીકે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો ડેલી એક્ટિવિટી કહેવાય. તો કે હા, તો ત્યાં ડેલી લખો. શી ઓફન ડ્રોસ પિક્ચર એટ નૂન ટાઈમ, બપોરના સમયે ઘણીવાર ચિત્રો દોરે છે. બરાબર. ઓફન, તો ઓફન છે એટલે રેગ્યુલર એક્ટિવિટી થઈ. પછી હેબિટ છે. સી ઓલવેઝ ડ્રો વિથ હર લેફ્ટ હેન્ડ, હેબિટ. તો એ તમારી, તો હેબિટ લખો. સી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા આફ્ટર એવરી ટ્યુઝડે, રેગ્યુલર જાય છે, દર મંગળવારે મુલાકાત લે છે, તો રેગ્યુલર છે, તો ત્યાં રેગ્યુલર લખો. પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ક્યારેય ભાગ લેતા નથી, તેમની ઓફનની વાત છે એટલે રેગ્યુલર. બરાબર. ડેલીની વાત, રેગ્યુલરની વાત છે. તો એ રીતે તમારે જુદી જુદી પ્રવૃત્તિઓ લખવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 4માં આ તમારે જાતે કરવાની છે. તમે જે ક્રિયા દરરોજ કરતા હો ત્યાં ડેલી લખો. નિયમિત કરતા હો તો રેગ્યુલર લખો. અને ટેવ પ્રમાણે કરતા હો તો હેબિટ, એચ લખો. DR ટેકે બાદ રોજ નાવ છો ને તો ત્યાં શું લખવાનું? ડેલી. ડ્રિંક મિલ્ક તો કે રોજ કરો છો, રેગ્યુલર. બરાબર. ડ્રિંક મિલ્ક, દૂધ પીવો છો ને, દૂધ, હા, તો ડેલી લખો. ડુ હોમવર્ક પણ નિયમિત કરો છો, હા, તો ત્યાં રેગ્યુલર લખવાનું. કોઈક વાર હોમવર્ક ના આવે એવું કંઈ નહીં, જરૂરી નથી. બરાબર. તો રેગ્યુલર લખો. મેક ટી દરરોજ બનાવો છો, કોઈક વાર બનાવો છો તો હેબિટ. કોઈક વાર બનાવતા હોય તો રેગ્યુલર લખો. પણ ના બનાવો હેબિટ, તો હેબિટ બનાવો. બ્રશ ટીથ ડેલી કરો છો તો એ ડી લખો. આસ્ક ક્વેશ્ચન, પ્રશ્નો બધા કંઈ પૂછે નહીં, તમારી ટેવ છે પ્રશ્નો પૂછો, તો હેબિટ પ્રમાણે. તો આ રીતે તમારે DR અને H લખવાના છે કૌંસમાં. બરાબર. એના પરથી તમારે જે વાક્યો બનાવો અહીંયા, એના પરથી તમારે અહીંયા વાક્યો લખવાના છે. એટલે તમારે આ બધું નોટમાં લખવાનું રહેશે. આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ,
જેટલી પણ પ્રવૃત્તિઓ છે કેટલી છે 15 પ્રવૃત્તિઓ છે. તો 15 વાક્યો જે હતા આઈ હેલ્પ માય ફ્રેન્ડ, આઈ મેક ટી, આઈ બ્રશ ટીથ વગેરે વગેરે. એ રીતે તમારે 10 વાક્યો પોતાની જાત વિશે લખવાના. 10 વાક્યો નિબંધ જેવું થશે, એ તમારે નોટમાં લખવાના. ઓકે. હવે એક્ટિવિટી 5, કુકુ લીવ્સ નિયર કુકુઝ હાઉસ, લેટ્સ મીટ ધેમ. કકુ એન્ડ કુકુ, કોયલ અને કુકુ નામની છોકરી, એ બંનેની વાત છે, સમજો. કુકુ લાઇક્સ કકુ, કુકુ નામની છોકરીને કોયલ ગમે છે. there is a big neem tree near my house. કુકુ કહે છે, છોકરી કહે છે, મારા ઘરની પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. કુકુ lives there, ત્યાં એક કોયલ રહે છે. સમજો વાક્યો. હા, ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારના સમયમાં તે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, લગભગ સવારના 5 વાગે હું એને સાંભળું છું. ઇટ્સ અવર એલાર્મ ક્લોક, આ અમારું એલાર્મ ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ, અમારા દરેક કુટુંબના સભ્યને તેના અવાજ સાથે ઉઠવાનું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ ઓફ ઇટ, તેના કેટલાક ફોટોગ્રાફ લેવાનો મેં પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પણ એ પોતાની જાતને પાંદડાની પાછળ છુપાવી દે છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ, મને ટેરેસ પર વાંચવું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીઝ ઇટ, કેટલીક વાર હું એને ચીડવું છું. આઈ કોપી ઇટ સોંગ, એના અવાજની નકલ કરું છું. ઇટ્સ ફન, મજા આવે છે. ઇટ લાઇક્સ માય કંપની, એને મારી કંપની સોબતની ગમે છે. અહીં કુકુ એ કોયલ વિશે પોતાના વાત રજૂ કરે છે. હવે એ જ વસ્તુને કોયલ લાઇક્સ કુકુ, કોયલ કઈ રીતે વાત કરશે કુકુ વિશે એની વાત છે. જુઓ, જાણે કે કોયલ પોતાની વાત રજૂ કરી રહી છે, એની ધ્યાન રાખો. આઈ લીવ ઓન એ નીમ ટ્રી, પણ બંનેમાં થોડો તમારે જે ફેરફાર થાય છે ક્રિયાપદોમાં એ ધ્યાન રાખવાનો છે. આઈ લીવ ઓન એ નીમ ટ્રી, હું એક વૃક્ષના ઝાડ, લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ નિયર બાય માય નીમ ટ્રી, કુકુનું ઘર મારા લીમડાના ઝાડની મારા લીમડાના વૃક્ષની પાસે જ છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે હું ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ લાઇક માય વોઇસ, કુકુ અને એના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ, કુકુ મારો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, હું મારી જાતને પાંદડા પાછળ છુપાવી દઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ, તે ટેરેસ પર અગાસી પર બેસે છે. રીડ્સ બુક્સ, પુસ્તક વાંચે છે. સમટાઇમ્સ શી ટીઝીસ મી, કેટલીક વાર મને ચીડવે પણ છે. શી ટ્રાય ટુ સિંગ લાઇક મી, તે મારા જેમ ગાવાનો પ્રયત્ન પણ કરે છે. ઇટ ઇઝ ફન, મજા આવે છે. શી લાઇક્સ માય કંપની, એને પણ મારી સોબત કંપની ગમે છે. બરાબર, આ બે ફકરા થયા, બંનેમાં એકબીજાની વાતો કરે છે, એટલે ક્રિયાપદોમાં ફેરફાર થાય છે. જ્યારે કુકુ કોયલની વાત કરે છે તો કુકુની સાથે આઈ વપરાય છે. આઈ એટલે પછી એની સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે. અને કોયલનું જ્યારે ક્રિયાપદ આવે તો એસ કે એસ વાળું વપરાય છે. અને જ્યારે કોયલ પોતાની વાત રજૂ કરે છે ત્યારે એ એસ કે એસ વાળું ક્રિયાપદ મૂળ ક્રિયાપદમાં ફેરવાઈ જાય છે. બરાબર. અને જ્યારે કુકુની વાત થાય એટલે સી ત્રીજો પુરુષ એક વચન વપરાય છે, એના માટે છોકરીની વાત થાય છે ત્રીજો પુરુષ એક વચન છે, એટલે માટે ત્યાં એ ક્રિયાપદને એસ કે એસ લાગે છે. એટલો ફેરફાર દરેક ક્રિયાપદમાં આજે તમે અંદર જો ફેરફાર સમજશો તો ખ્યાલ આવશે. ના છેલ્લી લાઈન જુઓ, સી લાઇક્સ માય કંપની, ઇટ લાઇક્સ માય કંપની. ઇટ માટે લાઇક્સ વાપર્યું છે અને સી માટે લાઇક્સમાં વાપર્યું છે. જે બરાબર, હી સી ઇટ સાથે એસ કે એસ વાળું રૂપ વપરાય છે. એની વાત આપણે પાછા ગ્રામરમાં કરીશું. તો આ એક કુકુની વાત થઈ. આ ગેમ છે પછી આપણે એ ઘરે કરીશું, ગરજે કરજો, વાંધો નહીં. હવે જે આપણો પાઠ છે મુખ્ય, શંકર ઓફ શિવ, આ મુખ્ય પાઠ છે. બરાબર, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી બાય, આવજો મિત્રો.